ભરૂચમાં કેટરર્સ સંચાલનની નિર્મમ હત્યા, આશીર્વાદ સોસાયટીમાં સનસનાટી। ભરૂચ શહેરના નંદેલા વિસ્તારમાં આવેલી આશીર્વાદ સોસાયટીમાં એક અત્યંત ચકચારી ઘટના સામે આવી છે। અહીં રહેતા કેટરિંગ વ્યવસાયના સંચાલક પ્રકાશ માલીની તેમના જ ઘરમાં નિર્દયી રીતે હત્યા કરી દેવામાં આવી છે। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને સનસનાટી ફેલાઈ ગઈ છે। મૂળ રાજસ્થાનના વતની એવા પ્રકાશ માલી, જે શ્રી રામદેવ પીર કેટરર્સ નામથી કેટરિંગનો વ્યવસાય ચલાવતા હતા, તેમની લાશ આશીર્વાદ સોસાયટીના મકાન નંબર B13માંથી મળી આવી છે। હત્યારાઓએ અત્યંત ક્રૂરતાપૂર્વક તેમને હાથ પગ બાંધીને હત્યા કરી હતી। આ ઘટનાની જાણ થતાં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે। હાલ હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી। પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને હત્યારાઓને ઝડપી પાડવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી દીધી છે। આ કેસમાં પોલીસને વિવિધ પાસાઓની તપાસ કરી રહી છે, જેમાં અંગત અદાવત, વ્યવસાયિક સ્પર્ધા અથવા લૂંટનો ઈરાદો પણ હોઈ શકે છે। આ ઘટનાએ સ્થાનિક પોલીસ અને લોકો માટે ગંભીર ચિંતાઓ ઊભી કરી છે। આ મામલે આગળની માહિતી પોલીસ તપાસ બાદ જ સામે આવશે। ભરૂચ શહેરના નંદેલા બ્રિજ નજીક આવેલી એક આશીર્વાદ નગર સોસાયટીના એક મકાનમાં એક 45 વર્ષના ઉંમરની આશરાના એક ઈસમની લાશ હાથ પગ બાંધેલી અને મોઢું બાંધેલી હાલતમાં પડેલી છે એવી હકીકત એ ડિવિઝન પોલીસ સ્ટેશને સવારના સમયે મળતા તાત્કાલિક ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના માણસો જગ્યા ઉપર આવી ગયેલા અને જગ્યા ઉપર આવીને જોતા જણાયેલું કે તપાસ કરતા જાણવા મળેલું કે આ જે મરણ ગયેલા છે ઈસમ એ પ્રકાશભાઈ માળી છે અને કેટરર્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે। ઘરમાં જોતા ઘરના બધો સામાન વિખરાયેલી હાલતમાં હતો અને આ એમની જે લાશ હતી એમને હાથ પગ અને મોઢું કપડાથી બાંધેલી હાલતમાં હતું। પ્રથમ દ્રષ્ટિએ લૂંટ કરવાના ઈરાદે આનું મોત નિપજાવેલું હોવાની હકીકત જણાતા તાત્કાલિક ભરૂચ શહેરની LCB અને SOGની પોલીસ ટીમને પણ જાણ કરવામાં આવતા તમામ એજન્સી LCB અને SOGના પોલીસ અધિકારી આવી ગયેલા સ્થળ ઉપર અને સ્થાનિક પોલીસ સ્ટેશન અને પોલીસ દ્વારા તપાસ આજુબાજુમાં પૂછપરછ કરતા જાણવા મળેલું કે આ પ્રકાશભાઈ માળી છે એ કેટરર્સનો વ્યવસાય કરતા હતા અને એમનો પરિવાર હમણાં છેલ્લા 4 દિવસથી રાજસ્થાન, એમનું જે વતન છે સિહોરી જિલ્લામાં ગામ આવેલું છે, ત્યાં તહેવારના અનુસંધાને ગયેલો હતો। એ દરમિયાન એમના સાથે 2 મજૂરો જે અહીંયા કામ કરતા હતા, એક એમનું નામ જાણવા મળેલું છે, રાજુ નામનો ઈસમ હતો અને એક બીજો ઈસમ પણ કામ કરતો હતો, એનું નામ નથી જાણવા મળેલું। એ બાબતે તપાસ ચાલુ છે। તો આ ઈસમો ગઈકાલે એમના ઘરે આવેલા હતા અને ત્યારબાદ આ જે મરણ જનાર છે એની ગાડી પણ ઇકો જે એમના ધંધાના વ્યવસાય માટે એ રાખતા હતા એ ગાડી પણ જોવામાં નથી આવતી। ઘરમાં CCTV કેમેરા લગાડેલા હતા તો એનું DVR પણ ગુમ થયેલું છે। તો આ એક અને ઘરમાં બીજી કોઈ તોડફોડ થયેલી નથી, કોઈ દરવાજાને પણ તોડફોડ થયેલી નથી। એટલે પ્રથમ દ્રષ્ટિએ એમના સાથે આ મજૂરો જે 2 રાજુ અને એક બીજો ઈસમ હતો એ કામ કરતા હતા, એ લોકોએ આમનું મૃત્યુ નિપજાવીને, આમનું મોત નિપજાવીને એનું ઘરમાંથી સામાન જે પડેલો હતો એ ચોરી કરવાના કે લૂંટ કરવાના ઈરાદે આ કૃત્ય કરેલું હોય એવું હાલ પ્રથમ દ્રષ્ટિએ જણાતા તમામ પોલીસની સ્ટાફની LCB SOGની જુદી જુદી ટીમો બનાવી દરેક પાસાઓને આવરી લઈને આ બાબતની તપાસ હાથ ધરવામાં આવેલી છે। આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવાની પણ કાર્યવાહી હાથ ધરીને આરોપીઓને શોધખોળ કરવા માટે તપાસ હાલ ચાલુ કરવામાં આવેલી છે। સર, જે હત્યા થઈ છે તે કયા કારણસર થઈ છે અને કઈ જગ્યાએ મારેલું છે? એ મેં તમને કહ્યું જ કે ભાઈ મરણ જનારના ઘરમાં જ આ બનાવ બનેલો છે અને પ્રથમ દ્રષ્ટિએ બનાવની જગ્યા જોતા અને આ જે મરનારનું મોત નિપજાવેલું છે અને ઘરમાં જે સામાન બધો અસ્તવ્યસ્ત હાલતમાં પડેલો છે એ જોતા આ લૂંટના ઈરાદે આ કૃત્ય કરેલું હોય એવું જણાય છે। પરંતુ એના પરિવારના સભ્યો 4 દિવસથી વતનમાં ગયેલા છે એટલે ઘરમાં શું સામાન હતો અને શું લૂંટમાં ગયેલું છે એ દિશામાં પણ એમના પરિવારનો સંપર્ક કરીને એ પૂછપરછ હાથ ધરેલી છે।